કાગની આ કવિતા છે. કવિતામાં જે સમર્પણ હોય, કવિતામાં જે સંસ્કાર હોય એને કવિતા કહેવાય, નકર કઠણાઈ કહેવાય. મને એક કવિએ કવિતા સંભળાવી હતી. મને કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, ઈ જ મારે મને વાંધો છે. મેં કીધું આ કવિતા નો કહેવાય, કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. કવિતા કોને કહેવાય? તમને ખબર હોય તો આપણે ભણવામાં આવતી એક કવિતા કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું અને તમે કોઈ દી ઊંડા ન ઉતર્યા કે કવિ દલપતરામ ડાયાભાઈ શું કહે છે. આપણે ઉપરથી નક્કી કરવું કે અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લ્યો. નહીં, અઠવાડિયું નથી સાહેબ. પેલા રવિવાર આવે છે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ અગ્નિ. જે દુઃખ સહન કરે એને બીજે દી સોમવારની શીતળતા મળે. સોમવાર શીતળતાનો વાર છે, ચંદ્રમાનો વાર છે. સોમની જેની શીતળતા મળે એ માણસનું મંગળ વર્તાય. વાર મંગળવાર આવે. જે માણસનું મંગળ વર્તાય એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે. જે માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને એને આખી દુનિયા ગુરુપદ આપે. વાર ગુરુવાર આવે છે. અને ગુરુપદ મળ્યા પછી શુક્ર નામ શક્તિ હાથમાં આવે. વાર શુક્રવાર આવે છે. એ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી, નકર શનિવાર ભૂકા કાઢ નાખે એવો વાર આવે છે. હા, હનુમાનજીની વાર એક ગદા ભેરો ગોટો વારી દી. અને પછી રવિવાર એટલે બજારું બંધ છે. હે, બજારું બંધ એટલે દુલા કાગ લખે છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા, એ આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં. ભાંગતા બાકી મેળતા આખો ભવ મેં ગાયો, પણ છેવટમાં શૂન્યતણો સરવાળો છે. પેલી કડી સાંભળજો. ચોટલા વાળીને પૂછું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. તેને શું કીધું કે મૂછું મરતા એ ઓલા મર્દો ને પૂછજો કેમ બન્યો તું મુછાળો છે વટમાં, સુનતણો સરવાળો. મૂછું મરતા મૂછું મરડતા મર્દો ને પૂછજો કેમ બન્યો તું મુછાળો છે વટમાં, સુનતણો સરવાળો વટમાં, સુનતણો. હા, બહુ સરસ. વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પેણીની વાત જાણે છે ગોવાળો. વગડાનું ઘાસ, ગાય ઘાસ ચરી આવે એનું દૂધ થાય. ભેંને છોડી મૂકો ચરી આવે એનું દૂધ થાય. બકરીને છોડી મૂકો ચરી આવે એનું દૂધ થાય. તો પછી શું કીધું? ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. ગોવાળો એટલે માલધારી. માલધારી મારા બારી ચારણ ભરવાડી બધા જે કઈ માલનો ધંધો કરતા હોય માલધારી કહેવાય. એમાં કોઠા હુજ બહુ હોય. એક ફિલોસોફર નીકળ્યો ને તો માલધારી છોકરાને બોલાવ્યો. અહીંયા આવી તા તો કા બાકસ છે તો બીડી પી એટલે બાકસ તો હોય જ ને. તો લાવતા બાકસ, બાકસ દીધી. દિવાસલી કરી અને પેલા ફિલોસોફરે પૂછ્યું માલધારીના છોકરાને, આ જ્યોત ક્યાંથી આવી? દિવાસલી આમ ઊભી કરીને કે જ્યોત ક્યાંથી આવી? તો માલધારી છોકરાએ ફૂંક મારીને ઠારી નાખી. ક્યાં ગઈ ઈ કે પેલા. પછી કહું ક્યાંથી આવી? કોઠા હુજ બહુ હોય. માલધારીઓ એકવાર ટ્રેનમાં જતા હતા ને અમદાવાદ, તે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડી ગયા ટ્રેનમાં.
એ પોચી પોચી સીટું જોઈને ઉતરી ગયા. બોલ ઉતરો ઉતરો, આ તો માંદાવનો ડબ્બો છે. અને વાતે સાચી, એમાં માંદા જ હોય ફર્સ્ટ ક્લાસમાં બધા. ડાયાબિટીસ વાળા, બીપી વાળા, કેન્સર વાળા, લકવા વાળા. માલધારી કઈ ખોટા નથી. આપણે તો કઠણ સીટું હોય એમાં બેહવાની મજા આવે સાહેબ. એટલે માલધારી અમારે ત્યાં જિલ્લામાં એકવાર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં માલધારીનું સંમેલન ભરાણું. નેહડે નેહડી ગામડે ગામડેથી માલધારીઓ આવ્યા અને જિલ્લા લેવલે દૂધ કેમ ઓછું આવે છે તપાસ શરૂ કરી. એટલે માલધારીઓને જઈને ઓફિસરોએ પૂછ્યું કે તમે ભેંસોને શું ખવડાવો છો? માલધારીઓને એમ કે આને સારું સારું કહીએ તો હું ઇનામ દેતા છીએ કે ભેંસોને અમે દાળ ભાત શાક રોટલી, ઉનાળામાં લચ્છિયું પાઈએ, શિયાળામાં અડદિયા, ગોટો વળી ગયો છું, શિયાળામાં અડદિયા ખવડાવીએ, ઉનાળામાં લચ્છિયું પાઈએ. પેલા સાહેબ કે તમે આને ભેહુંને આવું ખવડાવો, માણસને મળતું નથી આવું, 500 રૂપિયાના દંડ કરો. અને 500 ના દંડ કર્યા કે આ તો ભાઈ ને હલવાણા ભાઈઓ, હવે બીજાને બચાવી લઈ. બીજાને એમ કીધું કે તમે નબળું કહેજો, સારું ન કહેતા. ત્યાં સાહેબ પૂગી ગયા. તમે શું ખવડાવો ભેંસુને? કે સાહેબ અમે તો રાડા ઓગા ને ભૂસો ઘુવાર ને એવું નબળું ખવડાવો તો કોઈ દૂધ વધે? 500 રૂપિયાના દંડ કરો સાહેબ. એને ટકા કર્યા. અને પછી ત્રીજા માલધારીઓને પૂછ્યું તમે ભેંસોને શું ખવડાવો? તો અમે તો રોકડા દઈ દઈએ સાહેબ. એને ઈચ્છા પડે ખાઈ લે, અમે તમારી જેમ ભણ્યા નથી ત્યાં માથા મારવા જઈએ. દૂધમાં લિયાને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાળ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં. ગુણતા માંગતા બાકી મેલતા, એ આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો. ક્યા વાત? પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. કિયા પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. મલો જઈ મોત ને પૂછતા દૃશ્યો વાલ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં. પછીની કડી તમે જુઓ તો આખી કવિતાના પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી ગઝલ કોઈ ગાય તો એક શબ્દ ઉપર એક કડી ઉપર પ્રાણ હોય. આખું લોકગીત કોઈ ગાય તો એક કડી ઉપર પ્રાણ હોય. આખી વાર્તા કરું તો એક જ જગ્યાએ પ્રાણ હોય. આપણા શરીરમાં તમે જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે. આડાવરા ગળદા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં. હા, ઊંઠ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરીએ? હૃદયની નાખે એટલે ગોટો વરી જાય. અહીંયા પ્રાણ છે. નજીરની ગઝલ છે સાહેબ. બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સાહેબ. બે હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને પ્રાણવાન કડી કઈ છે? જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી સાહેબ. પાણી વિનાના સાગરની
નથી આપણે ઘણા કહેતા કે મારું કામ પડે તે ઉઘાડ પગે વી આવજો. ઉઘાડ પગે એટલે હું ઉઘાડ પગો થા તારે ચંપલે નો રીએ પછી મારી પાસે આવી, એનો અર્થ એવો છે. કોઈ એમ ન માનતા કે આપણે સારું લગાડે, આપણે ઉઘાડ પગે કરવા માગે છે. ઉઘાડે પગે મારીને વીયો આવશે, ઉઘાડ પગે થાય હાલો ને એના હરાપ લાગે ને આપણે ઉઘાડ પગા થાય અને પછી આપણે જાય 100 રૂપિયા ઉછી ના દો ને તો કે માથું માગી લે, પણ 100 રૂપિયા નથી. તારે માથાનો મુરબો થાય, માથાને કરવું શું અમારે હે? પણ મોટી વાત કવિ હવે કરે છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. અને જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મધ્યધારે, તે પરના હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. એટલું નહીં, એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. અને ઘર વખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. એક મને પ્રસંગ યાદ આવે મિત્રો, વિસાવદરની પાસે મોણપરી ગામ, ભલો કાઠી કરીને એક દરબાર રહી. ગામના પાદરમાંથી મહેમાનો નીકળ્યા અને ભલા કાઠીનું મોણપરી કહેવાય આજ પણ, ભલા કાઠીનું મોણપરી કહેવાય છે આજે પણ. એવો નવડદાતાર માણસ સાહેબ, 10 માણસો નીકળ્યા. કોઈ કીધું કે આ ગામ કયું? કે મોણપરી. ઓ આ ભલા કાઠીનું મોણપરી? હા તો હાલો, બહુ દાતાર છે. એને ત્યાં જાય સાહેબ, એક ટાણાનો અનાજ નહોતું માણાના ઘરમાં, 10 ઘોડેસવાર આવ્યા સાહેબ. અને ડેલી હાથ પાડ્યો, છે ભલા આપા, અને હળી કાઢ્યો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારા બાપલિયા, મારે ત્યાં મહેમાન પધાર્યા, મારું આંગણું પાવન કર્યું. એ બધાની ડાયરા મેં બેહાડીને ઓરડામાં જઈ અને એટલું કીધું, કાઠિયાણી મહેમાન આવ્યા, કંઈક જમવાનું કરો. દરબાર, તમને ખબર છે ઘરમાં કાંઈ નથી, તોય તમે મહેમાનની વાત કરો છો? આ માણસે શું કીધું ખબર? ગામના પાદરમાંથી મારું ઘર પૂછીને આવ્યા છે, અને હવે મહેમાન ભૂખ્યા જાહે ને કાઠિયાણી, તો મારા કાઠિયાવાડનો રોટલો લાજ છે, બીજું ખાઈ નહીં. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સાંભળા, ઈ દુહા ઉપર તાળા દેવાય જાય. કાઠિયાણી દુહો કોઈ નહીં ગાય કાઢી. કાઠિયાણીએ એટલું કીધું, જાઓ ઠાકોર, રોકો મહેમાનને. શું કરશો? કે મેં રસ્તો ગોતી લીધો છે. ડાયરામાં આવી વાતો કરે, ક્યાંથી નીકળ્યા, કે ગામ ગયા હતા, બહુ સારું કર્યું. અને કાઠિયાણી ઘરને પછવાડે છાણાના મોઢવામાં હાપ ગયો ને ત્યાં ગઈ. કાઠિયાણીને કારોતરા હાપને મોઢવામાં પૂંછડી પકડીને ફેરવે છે. ગોત્યો, કરડતો નથી આવ્યો. ડંખ માર મને, મારા તળીની આબરૂ છે, મારી કાઠિયાવાડની આબરૂ છે. અને કાઠીને એમ થયું કે કેમ હજી કોઈ કહેતું નથી કે સાફ કર્યો એમ, એટલી બધી વાર કેમ લાગી? અને ઓરડામાં આવ્યો સાહેબ, પુરુષ છે ગમે એમ કોઈ, અને આ તો સ્ત્રી છે. ઓરડામાં જઈને એટલું બધું, કાઠિયાણી મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું તું તમે? આવી ખબર હોત તો હું મહેમાનને રોકત નહીં. મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું, કડવું વેણ કીધું. સમ કાઠિયાણીના રૂવાડા બેઠા થઈ ગયા કે દરબાર, એક તમે લખી લેજો મિત્રો, આ સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની કે ભારતની દીકરી કોઈ દી નબળું સહન ન કરી શકે સાહેબ, કોઈ દિવસ. વચ્ચે એક વાત કરી દઉં. પરણાની પ્રથમ રાત્રિએ એક પુરુષે પોતાની સ્ત્રીનું મોઢું જોઈ, રૂપાળું જોઈને એટલું કીધું, વાહ ચંદ્રમુખી. બાઈની આંખમાંથી ઝેર મેળ્યું વરવા સાહેબ. બીજી વાર પુરુષે કીધું કે ચંદ્રમા જેવું મોઢું લાગે તમારું. તા તો આંખું લાલ ગુમ થઈ ગઈ. અને ત્રીજી વાર કીધું, ચંદ્રમુખી કહું તો તમે કાંઈ બોલતા નથી. અને પરણાની પ્રથમ રાત્રિ સ્ત્રીએ પુરુષને કીધું, તારી ઈચ્છા થાય તો મને માર મારી લેજે, તારી ઈચ્છા થાય તો મને કવેન કહેજે, તારી ઈચ્છા થાય તો મને ઢોર માર મારી લેજે, પણ મને કોઈ દી કડવું વેણ ન કહેતો. કારણ ચંદ્રમુખી કેના મત કભી ચૂક હોતે શ્યામ. સાંભળજો મિત્રો, ચંદ્રમુખી કેના મત
कभी चूक होते श्याम कोई दी भूल में चंद्रमुखी कहतो नहीं कारण के चंद्र में कलंक है मेरे में कलंक नहीं चंद्र में कलंक है और सागर की नंदू की सागर पे छाव पड़ मेरो तो छाव सदा अवनी पे अंक है एक पक्ष मंद अमंद एक पक्ष रहे मेरो तो ने सदा नाथ पे निशंक है कहे कवि यान नजर से निहोरी देखो कहां पति राम ने कहां पति लंक है तो मैंने कोई दी चंद्रमुखी कहतो नहीं कारण के मेरे में कलंक नहीं चंद्र में कलंक है कोई दी चंद्रमुखी कहतो नहीं અને હડી કાઢી સાહેબ જોઈ લે હું ખોટું બોલતી હોતો હુંડલા જેવડા હાપને ડોકમાં વીટી લાદનો ઘૂંટો તાણી ઓરડામાં આવી કીધું લ્યો દરબાર ખોટું બોલતી હોતો મિત્રો તેદી સાપ નહોતો સોનાનું જુમણું હતું સાહેબ અને દરબારે એટલું કે સોનાનું જુમણું હાંચ્યું તો હાંચવું નહોતું સૂરજ નારાયણે આપણી લાજ રાખી છે વેપારીને મૂકી આવો લઈ આવો પૈસા હું રોટલા ઘડી નાખું અને મહેમાનોને જમાડી દઉં સાહેબ આ તાકાત છે આ આપણો બરડો વિચાર કરો ને સિંહલી ગામ અમરેલીની પાસે વાક્યા ગામ અને આ સિંહલી આ બરડાનું ગામ હા કાઠી દરબાર ગાયકવાડ સરકારની માલી પાસે બાવરટ ચડેલો અને ગાયકવાડ સરકારે સોનાની મુઠ્ઠીએ એને તરવાર આપી અને બારવટું છોડાવ્યું હતું અને એ અવસ્થા 70 વર્ષની થઈ જ્યારે આલગાવાલા દરબારની ત્યારે એટલું જ કીધું કાઠિયાણી સવારમાં મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે મારે એને હાથ જોડીને કીધું છે કે મારા ગુના માફ કરી દે કાલિયા ઠાકર મુરલીધર મારા ગુના માફ કરી દે ભલે દરબાર સવારમાં જઈજો તમે પણ ગોર બાપાને તો બોલાવો મુહૂર્ત જોવે શુભ મુહૂર્ત રવિશંકર ગોરને બોલાવ્યા મુહૂર્ત જોયું આખી રાતનો ઉજાગર કરી ભાતા તૈયાર કર્યા રાણી સાહેબના 100 રૂપિયા જે ખડિયામાં નાખવાના હતા અને બદલે પેટારામાં પડ્યા માથે ગોદડા અને ગાદલા મુકાઈ ગયા અને કાઠિયાણીના મનમાંથી નીકળી ગયું એને એમ કે મેં ખડિયામાં નાખી દીધા છે અને સવારમાં ઘોડે ચડીને દરબાર તૈયાર થયા ને કાઠિયાણી એમ કે છે દરબાર જાઓ આમાં ભાતું છે 100 રૂપિયા રાણી સાહેબને કોથળી નાખી છે એમાં અને કાલિયા ઠાકરને મારા પણ પ્રણામ કરજો મારા વતી પગે લાગજો અને પાપનું પ્રાયશ્ચિત કરીને વહેલા આવજો એ નીકળ્યો રાત રોકાતા રોકાતા બરડા ડુંગરમાં સિંહલી ગામના પાદરમાંથી નીકળ્યો ને ત્યારે એમ થયું કે મોઢવાડે મેરનું ઘર હોય ને તો એ સૂર્યવંશી ને અમે સૂર્યવંશી તો રાત રોકા જાય અજાણ્યા મલકમાં આપણે તને હલાય નહીં અને ચોકમાં આવીને આલગાવાળા દરબારે એટલું બોલ્યા કે અહીંયા મોઢવાડે મેરનું ઘર છે